જાવે જેકો નર ગયો નાવે મંદિરમાં જાય રડી જાવે થકી તો પરિયા પરિયા ખાય. ઇન્ડોનેશિયાના જાવા ટાપુ માટે લખાયેલી આ પંક્તિનો અર્થ જાણો છો? સદીઓ પહેલા જાવા સાથે મરી મસાલા તથા તેજાનાનો વેપાર કરતા ગુજરાતી વેપારીઓ પરિયા પરિયા મતલબ પેઢીઓની પેઢીઓ ખાય એટલું ધન કમાતા. ઇન્ડોનેશિયા ત્યારે હિન્દુ ધર્મી હતું. આજે ઇન્ડોનેશિયાના લગભગ 17,500 નાના મોટા ટાપુઓ પૈકી માત્ર બાલી ટાપુ પર હિન્દુ ધર્મ સંસ્કૃતિ છે. માની શકો કે માંડ 6,500 ચોરસ કિલોમીટરના બાલી ટાપુ પર હિન્દુ મંદિરોની સંખ્યા 10,000 કરતાં પણ વધુ છે. બાલી ટાપુ પર કુદરતી વૈવિધ્યનો પણ બમ્પર ખજાનો છે. અહીં ઊંચા પર્વતો, અત્યંત ગાઢ જંગલો, જ્વાળામુખી, દરિયા કિનારા અને ટેરેસ ફાર્મિંગ માટેના ખેતરો છે. મજાની વાત જુઓ કે બાલીના દરિયા કિનારા સફેદ તથા બદામી રેતના પણ છે, પણ ઉત્તરના અમુક કાંઠા તો સાવ કાળી રેતના છે. ઇન શોર્ટ, બાલી એક જાદુઈ ટાપુ છે, પણ તેની જાદુઈ અસરનો પરચો એ બાબતમાં રહેલો છે કે પ્રવાસી તેનો અનુભવ શી રીતે કરી શકે છે. ઇન્સ્ટાગ્રામ પર જોયેલી તસવીરોથી પ્રેરાઈને ટચ એન્ડ ગો પ્રવાસ ખેડવો એક બાબત છે, અને બાલીને શાંતિથી જાણવું, માણવું અને સમજવું એ બીજી બાબત છે. આથી જ જીપ્સી ટ્રાવેલરમાં બાલી વિશે બહુ વિસ્તારથી 2 હપ્તામાં સચિત્ર લેખો આપ્યા છે. જીપ્સી ટ્રાવેલરની એપ ડાઉનલોડ કરીને જરા માણી જુઓ.